Hello everyone. Now we are going to learn about the hypothesis testing. So first of all, what do you mean by hypothesis? Hypothesis is the statement or an assumption about the relationship between the variables. Hypothesis તમને શું બતાવે છે? એ એક ટાઈપનું assumption બતાવે છે અથવા તો કોઈ બે વેરિયેબલ વચ્ચેના રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે છે. રાઈટ, આગળ તમે સ્ટડી કરશો એટલે એમાં આગળ આવવાનું છે કે there are two types of the hypothesis, null and alternative. null hypothesis મતલબ ઓલ્ડ જે assumption હોય, જૂનું જે assumption હોય એને આપણે null hypothesis કહેશું અને તમારે જે વસ્તુ પ્રૂવ કરવી છે એને આપણે અલ્ટરનેટમાં ફિટ કરશું. રાઈટ, અહીંયા એક એક્ઝામ્પલ તમને આપું તો ફોર ધ એક્ઝામ્પલ, ઓલ્ડ થિયરી એવું કહે છે કે ઇફ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર ટુ ધ કોલેજ his or her efficiency will be more. બટ તમારે એવું પ્રૂવ કરવું છે કે ના, સ્ટુડન્ટની રેગ્યુલારિટી અને એફિશિયન્સીને કોઈ રિલેશન નથી. તમારે એવું પ્રૂવ કરવું છે કે ભાઈ સ્ટુડન્ટ રેગ્યુલર કોલેજે નથી આવતો, જસ્ટ ઓનલાઈન સ્ટડી કરે છે, દેન ઓલ્સો હિઝ ઓર હર એફિશિયન્સી ઇઝ મોર. સો એ જે અઝમ્પશન છે તમારે પ્રૂવ કરવું છે. રાઈટ, એ તમારા માટે શું છે? હાઇપોથેસિસ. હાઇપોથેસિસ ઇઝ અ ટેન્ટેટિવ એક્સપ્લેનેશન ફોર ધ સર્ટેન બિહેવિયર, phenomenon or event that have occurred or will occur. જે પાસ્ટમાં બની ગયેલ છે અથવા તો ભવિષ્યમાં થવાનું છે. મેં તમને કીધું એમ કે ઓલરેડી જે અઝમ્પશન હાલતું આવે છે કે ભાઈ સ્ટુડન્ટની રેગ્યુલારિટી એમના એફિશિયન્સીને અફેક્ટ કરશે, માર્ક્સને અફેક્ટ કરશે, અને તમારે જે ભવિષ્યમાં પ્રૂવ કરવું છે કે ના ભાઈ સ્ટુડન્ટ રેગ્યુલર કોલેજે આવે કે ના આવે એમની એફિશિયન્સી પર ઇફેક્ટ નથી થવાની, તો ઇટ વિલ occur in the future aspect. Now you have to learn about certain characteristic of the hypothesis. Hypothesis કેવું હોવો જોઈએ? It should be clear and precise. મેં તમને હમણાં જ હાઇપોથેસિસ આપ્યો, એકદમ ક્લિયર હતો કે ભાઈ તમારે પ્રૂવ કરવું છે કે ભાઈ સ્ટુડન્ટની રેગ્યુલારિટી અને એની એફિશિયન્સીને કોઈ લેવા દેવા નથી. તો એ એકદમ ક્લિયર કટ હોવું જોઈએ. સ્ટેટમેન્ટ કેવું હોવું જોઈએ? ક્લિયર હોવું જોઈએ કે જે સામેવાળી વ્યક્તિના માઇન્ડમાં કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના કરે. પ્રિસાઇઝ મતલબ એકદમ શોર્ટ. મેં તમને ટૂંકમાં કહી દીધું કે ભાઈ એ બે વચ્ચે કોઈ રિલેશનશિપ છે કે નહીં એ તમારે ચેક કરવું છે. હવે એ જ વસ્તુને તમે બે પેજમાં એક્સપ્લેન કરો તો ઇટ ઇઝ નોટ અ પ્રોપર મેનર. દેન કેપેબલ ઓફ બીંગ ટેસ્ટેડ. હાઇપોથેસિસ કેવું હોવું જોઈએ કે જેનું ટેસ્ટિંગ પોસિબલ હોય. હમણાં જે સ્ટેટમેન્ટને આપણે વાત કરીએ છીએ એનું એનાલિસિસ કઈ રીતે કરી શકો, કયા કન્ક્લુઝન ઉપર તમે પહોંચશો એ ક્યારે ખબર પડે? તમે એનું ટેસ્ટિંગ કરો તો. એનું ટેસ્ટિંગ કરવા માટે મારે શું કરવું પડે? સ્ટુડન્ટનું સેમ્પલિંગ કરવું પડે, જે લોકો રેગ્યુલર આવે છે, જે લોકો રેગ્યુલર નથી આવતા, પછી એનું એનાલિસિસ કરીશ અને પછી હું એક કન્ક્લુઝન પર પહોંચીશ. તો એનું ટેસ્ટિંગ થઈ શકતું હોય એવું હાઇપોથેસિસ હોવું જોઈએ. એવું નહીં કે તમે કોઈ પણ હાઇપોથેસિસ લઈને તમારા સ્ટેટમેન્ટમાં ફિટ કરી દો. ઇટ શુડ સ્ટેટેડ ધ રિલેશનશિપ બિટવીન ધ વેરિયેબલ્સ. રાઈટ, એ કોઈ બે વેરિયેબલ વચ્ચે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરતું હોવું જોઈએ. રિલેશનશિપ મતલબ કે આઈધર એ પોઝિટિવ રિલેશન એસ્ટાબ્લિશ કરતું હોય યા તો પછી નેગેટિવ. તમારે જે પ્રૂવ કરવું છે એ શું બતાવે છે? બે વચ્ચેના રિલેશનશિપ બતાવે છે કે ભાઈ કોલેજે આવવું અને સ્ટુડન્ટની એફિશિયન્સી, આ બે વચ્ચે નેગેટિવ રિલેશન છે એ તમારે બતાવવું છે. ઓલ્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે એ બે વચ્ચે પોઝિટિવ રિલેશન છે. તો it should is able to state the relationship between the two variables. Then it should be limited in the scope and must be specific. મેં હમણાં કીધું એમ કે સ્પેસિફિક હોવું જોઈએ. એવું નહીં કે પેજીસના પેજીસ ભરી and you are going to explain the things. It should state it as far as possible in most simple terms so that the same is easily understood by all the concerned. But one must remember that simplicity of hypothesis has nothing to do with its significance. Right? તમે હાઇપોથેસિસને એકદમ સિમ્પલ ફ્રેમ કરો. એવું ના હોય કે તમે એકદમ કોમ્પ્લિકેટેડ બનાવો, એકદમ લાંબુ સ્ટેટમેન્ટ બનાવો તો જ એનું ઇમ્પેક્ટ વધારે આવશે. ઇફ ઇટ ઇઝ અ વેરી શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ એકદમ સિમ્પલ હશે, એકદમ એફિશિયન્ટ હશે, તો definitely it will create the significance over the other people. Consistent with the most known facts. Right? એવું નહીં કે કોઈ પણ જૂના જમાનાના યા આઉટ ઓફ ડેટેડ સ્ટેટમેન્ટને લઈ લ્યો. એ અત્યારના ફેક્ટ સાથે કન્સિસ્ટન્ટ કરતું હોવું જોઈએ. Responsive to testing with the reasonable time. One can't spend the lifetime collecting data to test it. તમારે આખી લાઈફ કોઈ એક હાઇપોથેસિસને પ્રૂવ કરવામાં નથી કાઢી નાખવાનો. ઇવન ધ રિસર્ચર્સ હુ આર ગોઈંગ ટુ attempt the PhD exams, right? They are also having the limited time for it, 5 years or max to max 6 years. But afterwards it should be at a limited time. Right? એક શોર્ટ ટાઈમમાં, રિઝનેબલ ટાઈમમાં ટેસ્ટિંગ થવું જોઈએ. Explain what it claims to explain. Right?
ઇટ શુડ હેવ અ એમ્પેરિકલ રેફરન્સ. જેમાં એક્સપ્લેન કરવાની તમે ટ્રાય કરો છો એના રેફરન્સ તમે આપો, એને એકદમ ક્લિયર કટ બનાવો. સો ધીઝ આર ધ બેઝિક કોર થિંગ્સ included in your hypothesis. Now types of the hypothesis. Generally 3 types of the hypothesis: researcher, statistical and substantive. Research hypothesis. A research hypothesis is a statement of what the researcher believe will be the outcome of an experiment or study. જે રિસર્ચર બિલીવ કરે છે, મતલબ કે જો હું કોઈ હાઇપોથેસિસનું એનાલિસિસ કરું છું, હું કોઈ સ્ટડી કરું છું, તો વોટ આઈ એમ થિંકિંગ દેટ વિલ બી માય હાઇપોથેસિસ. બિફોર સ્ટડીઝ આર અંડરટેકન, બિઝનેસ રિસર્ચર ઓફન હેવ સમ પ્રાયર આઈડિયા, રાઈટ. મારા માઇન્ડમાં કંઈક હશે કે ભાઈ રેગ્યુલારિટીને અને એફિશિયન્સીને કોઈ રિલેશન છે કે નહીં, મારા માઇન્ડમાં પ્રાયર આઈડિયા હશે, પછી હું એનું ડિટેલ એનાલિસિસ કરીશ. or the theory based on the experience or the previous work as to how the study will turn out. So these ideas, theories or notion established before the experiment or study is conducted are the research hypothesis. તમે રિસર્ચ સ્ટાર્ટ કરો, સ્ટડી કરો એની પહેલાં તમારા માઇન્ડમાં જે કંઈ પણ સ્ટેટમેન્ટ છે, તમારા મતલબ રિસર્ચરના માઇન્ડમાં જેના માટેની અઝમ્પશન છે, જે થિયરી છે, ઇટ ઇઝ યોર રિસર્ચ હાઇપોથેસિસ. Examples of research hypothesis: older workers are more loyal to the company, right? Generally this is the statement which everybody is believing કે ભાઈ જેટલા જૂના એમ્પ્લોયી હશે એટલા એ લોકો વધારે લોયલ હશે, રાઈટ. અત્યારની જનરેશનને તમે થોડું વધારે પેમેન્ટ આપશો તો ડેફિનેટલી હી વિલ જમ્પ ટુ ધ નેક્સ્ટ કંપની. બટ તમારા ફાધરને પૂછો કે ભાઈ વાય યુ આર નોટ લિવિંગ યોર કરંટ જોબ though you are getting the more salary in the other jobs, so he or she will say that I am very happy with my company. It means they are more loyal to the company. જેટલા જૂના થતા હશે વર્ક પ્લેસ પર એટલા જ એ લોકો વધારે લોયલ હશે. The implementation of the Six Sigma quality approach in manufacturing will result in the greater productivity. બીજું એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ જે સિક્સ સિગ્મા કન્સેપ્ટ છે, સિક્સ સિગ્મા કન્સેપ્ટ એવું કહે છે, એક મેનેજમેન્ટનો કન્સેપ્ટ છે કે ભાઈ એક હાઈએસ્ટ લેવલની ક્વોલિટી બતાવે છે. 10 લાખ પ્રોડક્ટ્સનું પ્રોડક્શન થાય ત્યાં સુધી એમાં એક પણ એરર આવવાના ચાન્સીસ ના હોય, તો એને સિક્સ સિગ્મા ક્વોલિટી કન્સેપ્ટ કહેવાય. તો જો તમે તમારી કંપનીમાં આ ટાઈપનો અપ્રોચ લઈ આવો છો, દેન પ્રોડક્ટિવિટી વિલ બી ઇન્ક્રીઝ ઇન યોર ફર્મ. Now statistical hypothesis. In order to scientifically test the research hypothesis, a more formal hypothesis structure needs to be set up using the statistical hypothesis. Suppose business researcher want to prove the research hypothesis that older workers are more loyal to the company. So all the statistical hypothesis consist of the two parts: a null hypothesis and alternative hypothesis. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે રિસર્ચ હાઇપોથેસિસ શું હતું કે ભાઈ હું એવું બિલીવ કરું છું કે જેટલા એમ્પ્લોયી ઓલ્ડ હશે એટલા એ લોકો વધારે લોયલ હશે કંપની માટે. તો આ જ સ્ટેટમેન્ટને મારે આગળ પ્રૂવ કરવા માટે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવા પડે: નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ, which combinedly known as a statistical hypothesis. Null hypothesis states that the null condition exists. Null condition matlab no change. There is nothing new happening. The old theory is still true. જે old theory છે એ હજી પણ true છે. Old standard is still correct and system is in the control. But now it is time to change. You want to prove something new. It means alternate hypothesis. On the other hand, it states that the new theory is true. There are new standards, system is out of control, or something is happening, right? તમારે કંઈક નવું પ્રૂવ કરવું છે, રાઈટ. જે કંઈ પણ ઓલ્ડ ફંડા હશે, ઓલ્ડ મેન્ટાલિટી હશે, એને બ્રેક કરીને તમારે જે નવું માર્કેટમાં લઈ આવવું છે. તમને એવું લાગે છે કે ભાઈ ઓલ્ડ જે કંઈ થિંકિંગ છે, ઓલ્ડ જે કંઈ પણ અઝમ્પશન્સ ચાલતા આવ્યા છે એ રોંગ છે અને તમારે એમને બ્રેક થ્રુ કરી અને નવા અઝમ્પશન એસ્ટાબ્લિશ કરવા છે, દેન ઇટ ઇઝ ધ અલ્ટરનેટ હાઇપોથેસિસ. તો આ બેયને કમ્બાઇનલી તમે સ્ટેટિસ્ટિકલ હાઇપોથેસિસ કહેશો. Then third, substantive hypothesis. In testing a statistical hypothesis, a business researcher reaches a conclusion based on the data obtained in the study. If the null hypothesis is rejected and therefore the alternate hypothesis is accepted, it is common to say that the statistically significant result has been obtained. So a substantive hypothesis is when the outcome of the statistical study produces the result that are important to the decision maker. It means રિસર્ચ હાઇપોથેસિસ મતલબ શું? જે રિસર્ચર બિલીવ કરે છે એને પ્રૂવ કરવાની ટ્રાય કરશે. જે પ્રૂવ કરવું છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરશે, નલ અને અલ્ટરનેટિવમાં. એ તમારા માટે સ્ટેટિસ્ટિકલ હાઇપોથેસિસ થઈ ગયો. એ હાઇપોથેસિસનું સ્ટડી કરતાં
જો તમારું જે સ્ટેટમેન્ટ છે અલ્ટરનેટિવ હાઇપોથેસિસ વાળું એ પ્રૂવ થઈ જાય છે દેન ઇટ ઇઝ ધ સબસ્ટેન્ટિવ હાઇપોથેસિસ, મતલબ તમારા માટેનું ફેવરેબલ આઉટકમ આવી જાય છે, દેન ઇટ ઇઝ ધ સબસ્ટેન્ટિવ હાઇપોથેસિસ. ડિટેલિંગ આવે છે અગેન એ જ વસ્તુ, નલ એન્ડ અલ્ટરનેટિવ હાઇપોથેસિસ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ પર્પઝ. સો રિમેમ્બર બોથ ધ સ્ટેટમેન્ટ્સ ફોર ધ નલ એન્ડ અલ્ટરનેટિવ. It is too common the symbolized to represent. Null hypothesis will be H0, right, and alternative will be H1 या तो HA. Textbook में HA use करे छे, H1 use करो then also it is completely fine. Null hypothesis also contains the less than case because between the two hypotheses, null and alternative, all the outcomes must be included less than, greater than and equals to sign, right. null hypothesis में તમે હંમેશા equals to ની સાઇન મૂકશો, અલ્ટરનેટિવ માં યા તો લેસ ધેન ની, યા તો ગ્રેટર ધેન ની, યા તો નોટ ઇક્વલ્સ ટુ ની. હવે બે ટાઈપના ટેસ્ટ હોય, વન ટેલ ટેસ્ટ અને ટુ ટેલ ટેસ્ટ. ટુ ટેલ ટેસ્ટ ઓલવેઝ યુઝ ઇક્વલ્સ ટુ એન્ડ નોટ ઇક્વલ્સ ટુ સાઇન ઇન ધ સ્ટેટિસ્ટિકલ હાઇપોથેસિસ. તમે જે હાઇપોથેસિસ સેટ કરશો એમાં નલ હાઇપોથેસિસમાં ઇક્વલ્સ ટુ સાઇન હશે, અલ્ટરનેટિવમાં નોટ ઇક્વલ્સ ટુ સાઇન હશે. સો in that alternate hypothesis will allow either the greater than or less than possibility, but one tail test માં શું થશે, that is always directional, યા તો case will be greater than યા તો it will be less than. તો ચાર સાઇન તમારે અહીંયા યાદ રાખવાની છે. ઓલવેઝ નલ માટે તો ઇક્વલ્સ ટુ ની જ સાઇન હશે, અલ્ટરનેટ માટે ત્રણ સાઇન છે, યા તો ગ્રેટર ધેન, યા તો લેસ ધેન, યા તો નોટ ઇક્વલ્સ ટુ, રાઈટ. તમે જે સ્ટડી કરવા માંગો છો એ ઓલ્ડ ડેટા કરતાં વૈધો છે યા તો ઘટ્યો છે, યા તો એ ઇક્વલ નથી, મતલબ તમને નથી ખબર એ વૈધો છે કે ઘટ્યો છે, બટ એટલીસ્ટ ઇક્વલ તો નથી. સી ફોર ધ એક્ઝામ્પલ, ઓલ્ડ ડેટા એવું કહે છે કે ભાઈ પોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝિંગ મેનર, રાઈટ, ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ વન લેવલ. એનું એક એવરેજ છે, એ એવરેજ જેટલું એટલું તો પોલ્યુશન થવાનું જ છે માર્કેટમાં, રાઈટ. બટ હવે COVID-19ના લીધે લોકો બહાર નીકળતા બંધ થઈ ગયા છે, બહુ ઓછા લોકો બહાર નીકળે છે, એટલું વ્હીકલનો યુઝ નથી થતો. સો યુ વોન્ટ ટુ પ્રૂવ દેટ કે ભાઈ પોલ્યુશનની જે એવરેજ તમે સેટ કરેલી હતી એ હવે એના કરતાં ઘટી છે, મતલબ કે તમે એની એવરેજ એ લેસ દેન સાઇન સાથે ઇન્ડિકેટ કરશો કે ભાઈ એ ઘટ્યું છે, રાઈટ. એવી જ રીતે કોઈ બીજા કેસમાં તમારે એમને વધારે પ્રૂવ કરવું હોય કે ભાઈ ઇટ ઇઝ નાઉ ગ્રેટર, યા તો તમને ગ્રેટર યા લેસ ખબર નથી, તો યુ વિલ પુટ એઝ અ નોટ ઇક્વલ્સ ટુ. દેન જ્યારે પણ સ્ટેટિસ્ટિકલ યા કોઈ પણ ટેસ્ટ તમે એપ્લાય કરશો તો એમાં એરર આવવાના ચાન્સીસ રહેશે. સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ ધ એરર, ટાઈપ 1 એરર એન્ડ ટાઈપ 2 એરર. Type 1 error is committed by rejecting the true null hypothesis, right. Type 1 error કોને કહેવાય કે જ્યારે તમે null hypothesis true છે છતાં પણ તમે એને રિજેક્ટ કરી નાખો છો. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડલી બધું પ્રોપરલી જતું હશે તો આવું નહીં થાય, બટ ક્યારેક એવું થાય કે તમે કોઈ વેલ્યુ રોંગફુલી ચેક કરી લ્યો, તમારો null hypothesis રાઈટ છે અને તમે એને રિજેક્ટ કરી નાખો છો. સો વિથ ધ ટાઈપ 1 એરર the null hypothesis is true but business researcher decides that it is not, and type 2 error is committed when the business researcher fails to reject the false null hypothesis, right. મતલબ કે ટાઈપ 2 એરરમાં શું થાય છે કે જે ફોલ્સ હાઇપોથેસિસ છે એને તમે એક્સેપ્ટ કરી લ્યો છો. સો દેટ આર અવર null hypothesis either rejected or accepted in the wrong manner, right. પેજ નંબર 305 પર તમને આપેલા છે એક બોક્સમાં આનું પિક્ચરિયલ પ્રેઝન્ટેશન છે, ઇટ ઇઝ પ્રોપરલી ગિવન. જો તમને ત્યાં બતાવેલું છે કે ભાઈ null hypothesis ટ્રુ છે, રાઈટ, અને તમે એમને રિજેક્ટ નથી કરતા, મતલબ તમે એને એક્સેપ્ટ કરો છો, તો એ તમારું કરેક્ટ ડિસિઝન છે. null hypothesis ફોલ્સ છે અને તમે એને રિજેક્ટ કરી નાખો છો તો એ પણ ડિસિઝન તમારું કરેક્ટ છે. બટ null hypothesis ટ્રુ છે અને તમે એને રિજેક્ટ કરો છો, દેન ઇટ ઇઝ યોર ટાઈપ 1 એરર. ટાઈપ 1 એરર મતલબ આલ્ફા, રાઈટ, જે તમે અહીંયા આગળ બધા સમ્સમાં યુઝ કરશો. આલ્ફાની વેલ્યુઝ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ, રાઈટ. આલ્ફા તમને અહીંયા આગળ ઘણું બધું હેલ્પફુલ થશે. અને બીજું કન્ડિશન એવી છે કે null hypothesis રોંગ છે અને તમે એને એક્સેપ્ટ કરી લ્યો છો, દેટ ઇઝ યોર ટાઈપ 2 એરર. એ થિયરિકલી યાદ રાખવાનું છે, દેટ ઇઝ યોર બીટા, બટ એની કોઈ યુઝ નથી કરવાનો તમારા હાઇપોથેસિસમાં, બટ આલ્ફા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સી જે વસ્તુ હું તમને કહું છું પેજ નંબર 305 પર આપેલી છે એ જ વસ્તુ તમને અહીંયા ટેબલ ફોર્મમાં બતાવેલી છે કે જ્યારે હાઇપોથેસિસ ટ્રુ છે અને તમે એને એક્સેપ્ટ કરો છો તો એ કરેક્ટ ડિસિઝન કહેવાય. હાઇપોથેસિસ ફોલ્સ છે અને તમે એને અગેન રિજેક્ટ કરો છો તો એ પણ કરેક્ટ ડિસિઝન કહેવાય. બટ હાઇપોથેસિસ
ટ્રુ છે અને તમે એને રિજેક્ટ કરી નાખો છો, દેન ઇટ ઇઝ ધ ટાઈપ 1 એરર. દેન હાઇપોથેસિસ ઇઝ ફોલ્સ અને તમે એને એક્સેપ્ટ કરી લ્યો છો, દેન ઇટ ઇઝ ટાઈપ 2 એરર. Then level of significance, again it is alpha. Alpha નું જ બીજું નામ છે level of significance, right? એના માટેના બે નામ છે alpha, અથવા તમે એને ટાઈપ 1 એરર કહો અથવા તમે એને લેવલ ઓફ સિગ્નિફિકન્સ કહો. એક્ઝામમાં તમારા સમમાં યા તો એમણે લખેલું હશે કે ભાઈ આલ્ફા આટલો છે, યા તો એમણે લખેલું હશે કે ટાઈપ 1 એરર આટલી છે, યા તો પછી એવું લખેલું હશે કે લેવલ ઓફ સિગ્નિફિકન્સ આટલા % છે. So the level of significance is defined as the probability of rejecting the null hypothesis by test when it is really true, which is denoted as a alpha, right? Type 1 error. So see, this is the pictorial presentation. જે રિજેક્શન રિજિયન છે એ બતાવેલા છે અને નોન રિજેક્શન એરિયા છે એ તમને બતાવેલા છે. અગેન આ પિક્ચરિયલ પ્રેઝન્ટેશન તમારા ટેક્સ્ટ બુકમાં પણ પ્રોપરલી આપેલું છે. જાણે કે તમારો આલ્ફા 0.5 હોય, તમે એને ડિવાઈડ કરી નાખો બે પાર્ટમાં. 2 ટેલ ટેસ્ટ તમારે ચેક કરવી છે. પેજ નંબર 306 પરથી પ્રોપર એક્ઝામ્પલ આપીને તમને સમજાવેલું છે. સો 0.5 ને તમે ડિવાઈડ કરો તો 0.25 બે સાઈડ આવશે, આલ્ફા બાય 2 આલ્ફા બાય 2. તો જો એ રેન્જની બહાર જતી જે વેલ્યુ તમને મળશે તો ઇટ ઇઝ યોર રિજેક્શન એરિયા, બટ એ રેન્જની અંદરની જે વેલ્યુ તમને કોઈ મળે તો ઇટ ઇઝ યોર નોન રિજેક્શન એરિયા, મતલબ કે ત્યાં તમારી નલ હાઇપોથેસિસ એક્સેપ્ટ થશે. ઓલવેઝ એ લોકો તમને જે રિજેક્શન ને નોન રિજેક્શનના ક્રાઇટેરિયા આપે છે એ હંમેશા નલ હાઇપોથેસિસ સાઈડના આપશે. એ વસ્તુ યાદ રાખજો. ટેક્સ્ટબુકમાં આન્સર જે તમને આપેલા હશે લાસ્ટમાં એ પણ નલ હાઇપોથેસિસના સાઈડથી આપ્યા હશે. રિજેક્ટ લખ્યું હોય તો તમારે એવું સમજવાનું કે નલ હાઇપોથેસિસની વાત કરે છે કે ઇટ વિલ બી રિજેક્ટેડ. દેન જો 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે, 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે, દેન 2 ટેલ ટેસ્ટ રિજેક્ટ ધ એરિયા એટ ધ 2.5 અને 95% ક્રિટિકલ રિજિયન થશે. સી 5% એવી લેવલ છે કે જે તમારા એરરનું લેવલ છે, તો ક્રિટિકલ રિજિયન અથવા તમે આગળ જતા કોન્ફિડન્સ ઇન્ટરવલ કહેશો તો એ 95% છે. મતલબ કે કોઈ વસ્તુ માટે યુ આર શ્યોર કે 95% મેનર ઇન 95% વેમાં 95% કેસમાં યુ આર ટ્રુ, તમે રાઈટ છો. ખાલી 5% જ એરર આવવાના ચાન્સીસ છે. ઇટ ઇઝ 1 ટેલ ટેસ્ટ, રાઈટ? ગ્રેટર દેનનો કેસ હશે, લેસ દેનનો કેસ હશે તો ઇટ વિલ નોટ બી ઓન ધ બોથ ધ સાઇડ બટ ઇટ વિલ બી ઓન ધ વન સાઇડ. સી આ બધું તમે જ્યારે પ્રેક્ટિકલ સમ અટેમ્પ કરશો, વેરી ફર્સ્ટ એક્સરસાઇઝ અટેમ્પ કરશો ત્યારે તમને એકદમ ક્લિયર કટ આઈડિયા આવી જશે. દેન 1% લેવલ ઓફ સિગ્નિફિકન્સનો આઈડિયા આપેલો છે 2 ટેલ માટે. અગેન 1 ટેલ માટે છે 10% લેવલ ઓફ સિગ્નિફિકન્સ, 2 ટેલ માટે આપેલું છે. અગેન નાઉ સ્ટેપ્સ ઓફ ધ હાઇપોથેસિસ ટેસ્ટિંગ, રાઈટ? તમારે આ બધું હાઇપોથેસિસ ટેસ્ટિંગ કરવું છે તો સર્ટેન સ્ટેપ્સ યુ હેવ ટુ ફોલો. સ્ટેપ નંબર 1, right? 8 steps are given. It is available on the page number 301 in your textbook. Step number 1, establish the null and alternative hypothesis. Step number 2, determine the statistical test, appropriate statistical test. Step number 3, set the value of the alpha. તમારે નથી સેટ કરવાની, તમને સમમાં આપી જ દેશે, but you have to mention it. Step number 4, establish the decision rule. Right? Step number 5, gather the sample data, then analyze the data, reach at the statistical conclusion, make the business decision will be your last one. So one by one, all 8 steps we are going to learn. Step number 1, establish the null and alternative hypothesis. In establishing the null and alternative hypothesis, it is very important that the business researcher clearly identified what is being tested and whether the hypotheses are 1 ટેલ or 2 ટેલ. એ તમે અહીંયા સ્ટેપ નંબર 1 માં ડિસાઇડ કરશો. તમને તે સમમાં આપી જ દીધું હશે, બટ જસ્ટ યુ વિલ હેવ ટુ મેન્શન ઇટ. Step number 2, determine the appropriate statistical test. It is to select the most appropriate statistical test to use for the analysis. In selecting such tests, business researcher need to consider the type, number and level of the data being used in the study along with the statistic used in the analysis. मतलब કે એમણે શું પૂછ્યું છે તમને? મીન પૂછ્યું છે, પ્રપોર્શનની વાત કરે છે, વેરિયન્સની વાત કરે છે. As per that, your statistical test will be changed. In addition, business researcher should consider the assumptions underlying the certain statistical test and determine whether they can be met in the study before using such test or not.
स्टेप नंबर 3 सेट द वेल्यू ऑफ द अल्फा। तमारे अगेन कहूँ छूँ सेट नहीं करवानुं, तमने सम आपी दीधुं हशे। द वेल्यू ऑफ द अल्फा इज सेट। अल्फा इज द प्रोबेबिलिटी ऑफ कमिटिंग द टाइप 1 एरर एंड विल बी डिस्कस लेटर, राइट। ए आपणे ऑलरेडी डिस्कस करी लीधुं छे, हजी पाछुं सम मां आवशे त्यारे डिस्कशन करशुं। कॉमन वेल्यूज ऑफ द अल्फा विल बी 0.05%, 1%, 10% और 0.001. Establishing the decision rule. Decision rules should be established before the study is undertaken. Using the alpha and test statistic, critical values can be determined. These critical values are used as the decision step to determine the whether the null hypothesis is rejected or not. See, અહીંયા જે નીચે બે સ્ટેટમેન્ટ લખેલા છે એ તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે if you want to solve the further problems. So, if your table value is more than the calculated value, accept the null hypothesis. જ્યારે તમારી ટેબલ વેલ્યુ કેલ્ક્યુલેટ વેલ્યુ કરતાં વધારે હશે ત્યારે નલ હાઇપોથેસિસને એક્સેપ્ટ કરવાનો છે, અને જ્યારે કેલ્ક્યુલેટેડ વેલ્યુ વધારે હશે ત્યારે તમારે અલ્ટરનેટિવને એક્સેપ્ટ કરવાનો છે, રાઈટ. ટેબલ વેલ્યુ એક યાદ રાખવાની તમને હિન્ટ આપું છું. ટેબલ વેલ્યુ મતલબ કે જે ઓલરેડી ડેટા એસ્ટાબ્લિશ છે, રાઈટ. જો એ તમારા કેલ્ક્યુલેશન કરતાં મોટો આવે છે તો ડેફિનેટલી ઓલ્ડ થિયરી રાઈટ કહેવાય, મતલબ H0 વિલ બી એક્સેપ્ટેડ. અને જો કેલ્ક્યુલેટેડ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરી અને એ વેલ્યુ તમારા ટેબલ કરતાં મોટી આવે છે, મતલબ કે તમે ઓલ્ટરનેટ હાઇપોથેસિસ જે સેટ કર્યો છે એ પણ ટ્રુ છે, મતલબ કે તમારો ઓલ્ટરનેટ હાઇપોથેસિસ એક્સેપ્ટ થશે, રાઈટ. યાદ રાખી લ્યો, ટેબલ વેલ્યુ જ્યારે મોટી હશે નલ હાઇપોથેસિસ એક્સેપ્ટ થશે, કેલ્ક્યુલેટ વેલ્યુ મોટી હશે ઓલ્ટરનેટ એક્સેપ્ટ થશે. ગેધર ધ સેમ્પલ ડેટા, રાઈટ. જે ડેટા તમને આપેલા છે એ બધા ડેટા ગેધર કરવાની વાત કરે છે. એનાલાઇઝ ધ ડેટા. આફ્ટર ધ ડેટા આર સેમ્પલ ધ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ કેન બી કેલ્ક્યુલેટ, રાઈટ. એનું એનાલિસિસ કરો, ફોર્મ્યુલામાં પુટ કરો. રીચ એટ ધ સ્ટેટિસ્ટિકલ કન્ક્લુઝન, રાઈટ. જેમાં આપણે કન્ક્લુઝન નક્કી કર્યું ટેબલ વેલ્યુ અને કેલ્ક્યુલેટેડ વેલ્યુ વાઇઝ, એના વાઇઝ તમારે એનું એનાલિસિસ કરવાનું છે. ઇન ઓલ ધ હાઇપોથેસિસ ટેસ્ટ બિઝનેસ રિસર્ચર નીડ ટુ કન્ક્લુડ વેધર ધ નલ હાઇપોથેસિસ ઇઝ રિજેક્ટેડ ઓર નોટ, રાઈટ. એક્સેપ્ટ થાય છે કે નથી થતો એ તમારે લાસ્ટમાં ફરજિયાત લખવું પડે, અને હંમેશા આપણે નલના પર્સપેક્ટિવથી લખશું કે ભાઈ નલ હાઇપોથેસિસ રિજેક્ટેડ અથવા તો એક્સેપ્ટેડ, અથવા એને બીજા એંગલથી લખવું હોય તો એવી રીતે લખી શકાય ફેલ ટુ રિજેક્ટ અથવા ફેલ ટુ એક્સેપ્ટ. એન્ડ ફાઇનલી મેક અ બિઝનેસ ડિસિઝન. થિયરિકલ મેનરમાં તમને આ સ્ટેપ આપ્યું છે. ઘણી વખત તમને પૂછશે સમમાં કે ભાઈ શું કન્ક્લુઝન છે, બાકી મોસ્ટ પ્રોબેબલી આ તમારે સ્ટેપ ફોલો નહીં કરવાનું થાય પ્રેક્ટિકલ વેમાં. ડિટરમાઇનિંગ ધ બિઝનેસ ઇમ્પ્લિકેશન્સ ઇન્કોર્પોરેટ્સ ધ સ્ટેપ નંબર 8. આફ્ટર ધ સ્ટેટિસ્ટિકલ decision is made, the business researcher or the decision maker decides what the business implications the study results contain. So that's it for the hypothesis testing. In the next session we will learn about the practicals, right. Actually જે કંઈ થિયરી આપણે ભણ્યા એને હવે પ્રેક્ટિકલી એપ્લાય કરશું.